સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોને લાંચ કેસમાં મોટી સફળતા મળી છે। સુરત મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇજનેર સાથે લાંચના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ઘણા સમયથી ફરાર રહેલા કથિત પત્રકાર પરવાના પઠાણની એસીબીએ અટકાયત કરી છે। આરોપીએ એસીબી સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે। હવે એસીબી સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે। સુરત એસીબીએ લાંચના કેસમાં ફરાર ચાલી રહેલા કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે પરવાના પઠાણની ધરપકડ કરી છે। પરવાના પઠાણ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ક્લાસ 1 ઇજનેર વિપુલ ગણેશવાલા સાથે લાંચના ગુનામાં સંડોવાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। આરોપી પરવાના પઠાણે એસીબી સમક્ષ આત્મસમર્પણ કરતા તેની અટકાયત કરવામાં આવી છે। આરોપ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા થનારી ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે તેણે રૂપિયા 4 લાખની લાંચની માંગણી કરી હતી। આ સમગ્ર મામલે ગત 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો। ગુનો નોંધાયા બાદ 5મી માર્ચથી પરવાના પઠાણ સતત ફરાર હતો। હવે તેની ધરપકડ બાદ એસીબીએ દિશામાં તપાસ કરી રહી છે કે ફરારી દરમિયાન તેને ગુજરાત કે અન્ય રાજ્યમાં કોણે આશ્રય આપ્યો અને ભાગવામાં કોણે મદદ કરી હતી। આ સાથે લાંચની રકમની રિકવરી, સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા જાણવા માટે એસીબી આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુમાં વધુ દિવસના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગત ફેબ્રુઆરી મહિનામાં લિંબાયત ઝોનમાં એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેમાં ડિમોલિશનની નોટિસ આપી અને ડિમોલિશન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા 4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશવાલા તેમજ એક વચેટિયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં રૂપિયા 4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો, જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી, જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ હોરી છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી અમે કરી રહેલા છીએ। સર, આરોપી કોઈ ગુનામાં આગળ પકડાયેલો છે? એ દરેક મુદ્દાઓની તપાસ છે। અમને મળેલા સાહેદો, અગાઉની એની ક્રિમિનલ હિસ્ટ્રી, આ દરેક મુદ્દાઓ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છીએ। આજ નામદાર કોર્ટ સમક્ષ એના મેક્સિમમ રિમાન્ડ મેળવી એ આ જે 5 માસ સુધી ભાગતો ફર્યો એ સમય દરમિયાન એને કોણે કોણે સહકાર આપેલો છે, એ કયા કયા શહેરોમાં અથવા તો ભારતના અન્ય કયા કયા રાજ્યોમાં ભાગેલો છે, તેમજ આ જે 4 લાખ રૂપિયાની રિકવરી છે એ માટે પણ અમે નામદાર કોર્ટ સમક્ષ આ રજૂઆત કરી અને રિમાન્ડ મેળવીશું અને જે બી પરિણામો ભવિષ્ય આગળના મળશે તમને જણાવીશું। સાહેબ, ટ્રેપ દરમિયાન આ પરવાના કઈ રીતે ભાગી છૂટ્યો હતો? પરવાના એની ઓફિસેથી રૂપિયા 4 લાખ સ્વીકારી અને ત્યાંથી જે ફરાર થયેલો એવી ઘટના ઘટેલી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।